જામદુધઈ ગામે કિસાન અધિકાર પદયાત્રા લગભગ 200 કિલોમીટર પૂરા થવા આવ્યા અને અહીંયા પહોંચ્યા છીએ. રસ્તામાં શરૂઆતથી ઘણી બધી વાતો હતી કે યાત્રા કેટલી ચાલશે, કેટલા દિવસ થશે, કેટલા કિલોમીટર થશે. પાલભાઈને પગમાં છાલા પડી ગયા, પાલભાઈનો અવાજ બેહી ગયો. સતત વચ્ચે ગામડાઓ ચિંતા કરતા હતા કે પાલભાઈ ક્યાંક બીમાર ન પડે. પણ આજે આ યાત્રા આમ તો ગઈકાલથી જ્યારથી આમરણ પહોંચ્યા ત્યારથી આમરણ, એ પછી ફળસર, ઉતાસી હોય, જામદુધઈ હોય, આગેવાનો પણ હમણાં સાથે હતા. આ કોઠારિયા ગામ, આ બધાનો જે આગતા સ્વાગતા પ્રેમ અને લાગણી જોઈ અને એટલો બધો સંતોષ થયો છે. હું એમ માનું છું કે હવે પછી દ્વારકામાંથી પાલભાઈનો પગ ન ઉઠે. પહેલા તો વાત શરૂ કરતા પહેલા આ બધા ગામોનો ખૂબ ખૂબ આભાર. જે લાગણી દર્શાવી છે, ખરેખર ખેડૂત માટે સંઘર્ષ કરતા માણસને આટલી જ જરૂર હોય. એને સરખો હોકારો જોઈએ, એને પ્રેમ અને લાગણી જોઈએ. આપણી વચ્ચે અમારા આ યાત્રાના સારથી પાલભાઈ આંબલિયા છે, આપણા જ વિસ્તારના આગેવાન જીવણભાઈ અને બાકી બધા ગામના સરપંચો અને આગેવાનો. લાંબુ ભાષણ ન કરાય કારણ કે તમે બધા મારા કરતા ઉંમરમાં મોટા છો, અનુભવ મારે ખૂબ ઓછો છે. પણ જ્યારથી પાલભાઈ સાથે અમે જોડાયા છીએ અને ખેડૂતોના સંઘર્ષના સાથી બન્યા છીએ ત્યારથી હમણાં જે છેલ્લે ટ્રેક્ટર રેલી થઈ અને છેલ્લે આ રેલીને બગાડવાનો પ્રયાસ થયો ત્યારથી મારું પણ મન ખૂબ ઉદાસ હતું અને સતત ચિંતા હતી કે કોઈ માણસ પાલભાઈ આટલા બધા વર્ષોથી ખેડૂતો માટે લડે, આટલો બધો અવાજ ઉઠાવે, આટલો બધો સંઘર્ષ કરે, પોતાના પરિવારનો સમય આપણા માટે આપી દે અને છેલ્લે એના કાર્યક્રમો નિષ્ફળ જાય, એ નીકળે અને ખેડૂતો રોડ ઉપર ન આવે તો આપણા માટે ખૂબ શરમજનક કહેવાય. પણ આજ મીડિયાના મિત્રો અહીંયા હોય, આપણું પણ સ્ટ્રીમિંગ ચાલુ થાય છે, એટલે આ મીડિયાના મારફતે હું આપ્યાવ અને પાપ્યાવ બધાને આ ગામમાંથી સંદેશો આપવાનો છું અને એને કહેવાનો છું કે તમારે જોવું હોય પાલભાઈની તાકાત શું છે, તમારે જોવું હોય ખેડૂતોની તાકાત શું છે, તો એકવાર રજવાણીનો વિડીયો જોઈ લેજો, એકવાર જામદુધઈના આ વિઝ્યુઅલ જોજો, એકવાર કોઠારિયાનો પ્રેમ જોજો અને આપ્યાવને ખાસ આ સંદેશો પહોંચાડજો કે આ ખેડૂતો હંમેશા પાલભાઈની સાથે હતા, છે અને રહેશે. આ વાત ખોટી છે? બધા યારે તો છો ને. જો આ પાલભાઈનો પગ ઊભો ન રાખવો હોય, જો એના હાથ મજબૂત કરવા હોય તો અત્યારે આ 200 કિલોમીટરની સફરમાં અમે સાથી બન્યા, અમારાથી અપાતું એટલું યોગદાન આપ્યું અને હજી નક્કી કર્યું છે કે જ્યાં સુધી બેભાન થઈને પડી ન જવાય ત્યાં સુધી એની હારે રહેવું છે. પણ આ વાત, આ સંકલ્પ જ્યારે આ બધા ગામોના ખેડૂતો કરે, મા બહેનો દીકરીઓ તમે જો, માવડીઓ 75 વર્ષની માવડીઓ, અમારી યારે દાદા છે 78 વર્ષની ઉંમરના પરબત કાકા કાલે જ ગયા, રોજડા એવા વાડીમાં એટલે તગડવા. આ માણસો બધા પાલભાઈને ટેકો દેવા રોડે ચડ્યા છે, ત્યારે હવે જવાબદારી તમારી લોકોની છે. હવે અહીંયાથી સંખ્યા કેટલી સાથે આવે છે એ ખૂબ મહત્વનું છે. પાલભાઈ આવે, આપણે ઢોલથી વધાવીએ, ચાંદલા કરીએ, આંકલા પડકારા કરીએ, ત્યાં વાત પૂરી નથી થતી. વાત હવે અહીંયાથી શરૂ થાય છે. હવે આ સંઘર્ષના સાથી તમે બધા જ છો, માટે આ યાત્રા અહીંયાથી નીકળે અને તમારાથી જેટલો સમય અપાય, જેટલા કિલોમીટર ચલાય, જેટલા દિવસ અવાય એટલા દિવસ આ યાત્રાનો ભાગ બનજો. અને ખાસ જે લોકો આ યાત્રામાં ન જોડાઈ શકે એ દ્વારકા તો આવજો જ આવજો એવી સૌને વિનંતી કરું છું. જય જગત.